વાત અમદાવાદની કે જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થશે નવા હોદ્દેદારોની વરણી। આજે એમસીની સામાન્ય સભા અને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે। સામાન્ય સભામાં મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી થશે। સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યો નક્કી થયા બાદ ચેરમેનની નિમણૂક થશે। 12 સભ્યોની જગ્યા માટે 21 ફોર્મ ભરવામાં આવ્યા છે। 9 ફોર્મ તેમાંથી પરત ખેંચવામાં આવશે। તો થોડી જ વારમાં મળશે ભાજપની મહત્વની આ એજન્ડા બેઠક। પ્રદેશ ભાજપે નક્કી કરેલા નામોની સત્તાવાર જાહેરાત થશે। તો જે રીતે બહુમતીથી પસંદગી કરવામાં આવશે। ભાજપના સભ્યો એમટીએસ અને બીઆરટીએસની સવારી કરી અને એએમસી ખાતે પહોંચ્યા। ભાજપના કેટલાક કોર્પોરેટર સાયકલ લઈને પણ આવ્યા છે। તો ભાજપના પ્રભારી અને શહેર પ્રમુખ બંધ કવર લઈ અને એમસી ખાતે પહોંચ્યા। તો લાંબા સમયની અટકળો જે રીતે સેવામાં આવી રહી હતી, ભાજપે જંગી બહુમતી સાથે જે રીતે ચૂંટણીમાં જીત મેળવી છે, ત્યાર પછી મેયરના નામને લઈને ઘણી બધી અટકળો સેવામાં આવી રહી હતી। ઘણી બધી તારીખો જાહેર કરવામાં આવી, પરંતુ હવે મેયરના નામની જાહેરાત થવામાં હજુ પણ વિલંબ સર્જાયો। પરંતુ આજે નક્કી છે કે અમદાવાદ શહેરને પ્રથમ નાગરિક મળશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવશે। તો મેયર, ડેપ્યુટી મેયર અને તેની સાથે સાથે શહેરના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, આ રીતે જે 5 પદો હોય છે તે બધા પદો પર આજે નામની જાહેરાત થવાની શક્યતા છે। તો આજ મુદ્દે વધુ જાણકારી સાથે ફોન લાઈન પર સંવાદદાતા અર્પણ જોડાઈ રહ્યા છે। અર્પણ, જે રીતે અમદાવાદ શહેરને પ્રથમ નાગરિકની ઘણા સમયથી રાહ હતી, આ વિલંબની બાદ આજે શહેરને મળશે મેયર, શું અત્યારની ખાસ અપડેટ? જી, હાલની વાત કરીએ તો બસ હવે ગણતરીની પળો જ બાકી છે। ભાજપની જે એજન્ડા મીટિંગ છે તેને શરૂ થવામાં, અને આ એજન્ડા મીટિંગમાં પ્રદેશ ભાજપમાંથી આવેલા જે પ્રભારી છે અને અમદાવાદ શહેર પ્રમુખ બંધ કવર ખોલશે, જેનામાં નામની સત્તાવાર જાહેરાત થશે કે અમદાવાદ શહેરના નવા મેયર કોણ બનશે। આ ઉપરાંત ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષ અને દંડક, આ 5 નામોની પણ જાહેરાત કરવામાં આવશે। એટલે બસ ગણતરીની મિનિટો છે કે ભાજપના વિવિધ જે અગ્રણી છે, હોદ્દેદારો છે, જુદા જુદા ધારાસભ્યો છે, તે અહીંયા પહોંચી રહ્યા છે। એટલે થોડીક ક્ષણોમાં જ સ્પષ્ટ થઈ જશે કે અમદાવાદ શહેરના નવા મેયર કોણ હશે। એટલે ભાજપની આ એજન્ડા બેઠક પૂરી થશે તે બાદ સામાન્ય સભા 11 વાગે મળશે, જેનામાં મેયર અને ડેપ્યુટી મેયર માટેની ચૂંટણી થશે। એટલા માટે કે કોંગ્રેસે પણ પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા છે। કોંગ્રેસને ખબર છે કે તેમની પાસે બહુમતી નથી, પરંતુ લોકશાહીની પ્રક્રિયાના ભાગરૂપે તેમને દાવેદારી કરી છે। એટલે લગભગ અડધો કલાકમાં, મહત્તમ અડધો કલાકમાં તમામ નામની સ્પષ્ટતા થઈ જશે। અને અમદાવાદ શહેર પ્રમુખ, આ ઉપરાંત પ્રભારી સહિતના જે આગેવાનો છે તે હવે અહીંયા એજન્ડા બેઠકમાં પહોંચી રહ્યા છે, અને બસ ગણતરીની મિનિટોમાં જ સમગ્ર જે સ્થિતિ છે તે સ્પષ્ટ થઈ જશે। જી બિલકુલથી ધન્યવાદ તમામ વિગતો સાથે જોડાવા બદલ।